જય માતાજી દોસ્તો, આજે હું બનાવી રહી છું માવાના પેંડા. અને માવાના પેંડાનો વિડીયો મેં 2 વાર પોસ્ટ કર્યો છે. એકવાર માવાની અંદર સીધી ખાંડ નાખીને આપણે પેંડા બનાવ્યા છે અને એકવાર ચાસણી લઈને માવાના પેંડા બનાવ્યા છે. આ 2 વાર વિડીયો પોસ્ટ કર્યા છે. છતાંય આજે હું એકવાર ફરીથી નાનકડો એવો 7 મિનિટનો વ્લોગ હું શેર કરી રહી છું, કારણ કે આજે રશ્મિના ઘરે હું પેંડા બનાવી રહી છું. એટલે વિચાર્યું કે ચલો નાનકડો એવો વ્લોગ બનાવું. તો રશ્મિના ઘરે મારો સન રોકાણો હતો, તો એને હું તેડવા આવી. તો રશ્મિ કે અહીંયા માવો લઈને આવતી રહે બેન, અહીંયા આપણે પેંડા બનાવશું. તો હું આવી ગઈ છું 3 કિલો માવો લઈને રશ્મિના ઘરે. અને આ છોકરી છે એ રશ્મિના ઘરે સામે રહી છે, તો રશ્મિની ફ્રેન્ડ છે અને પ્રેગ્નન્ટ છે, તો વારંવાર રશ્મિ કંઈક ને કંઈક બનાવતી હોય તો જમવા આવતી હોય છે, કારણ કે એ હસબન્ડ વાઈફ 2 જ રહી છે. તો રશ્મિએ વડાપાઉં બનાવ્યા છે, તો એને જમાડી લીધું છે. અમારા દીકરાને ભાઈને જવું છે ઘરે, એ કેમ લાવો મમ્મી હું ઓલા કરીને જતો રહું, કે મારે જવું છે એક મિટિંગમાં. તો ભાઈ નીકળી ગયા છે એના માસી પાસેથી 100 રૂપિયા લઈને ઘરે જવા માટે. હવે હું અને રશ્મિ બનાવી રહ્યા છીએ પેંડા. તો 3 કિલો માવાની અંદર 2 કિલો ખાંડ તમે નાખી શકો, અડધી ખાંડ પણ નાખી શકો, પણ 2 કિલો ખાંડ નખાય, બરાબર? કારણ કે દુકાનવાળા તો 2.5 કિલો પ્લસ ખાંડ નાખતા હોય છે 3 કિલો માવામાં. તો અમે 2 કિલો ખાંડ અંદર નાખી દીધી. ચાલ્યું છે એ 500 ગ્રામનું છે, તો રશ્મિએ 5 ચાલિયા ભરીને ખાંડ નાખ્યું છે, બરાબર? તો જોઈ શકો છો. અને ખાંડ ડૂબે ને એટલું પાણી આપણે એની અંદર એડ કરવાનું છે ચાસણી લેવા માટે. હેલામાં હેલી કોઈ મીઠાઈ હોય ને તો મને લાગે છે પેંડા, બાકી બીજી બધી તો આપણે ચાસણી જોવી પડે, 1.5 તારની 2 તારની 1 તારની વગેરે. તો મેં ખાંડ ડૂબી જાય એટલું 2 ગ્લાસ ભરીને પાણી અંદર નાખી દીધું છે. હવે રશ્મિ લેવાની છે ચાસણી, કારણ કે રશ્મિના ઘરે છે એટલે રશ્મિ પેંડા બનાવવાની. પેંડાની એક્સપર્ટ છે. પહેલાં મારા માટે ગામડેથી મોકલતી ને તો એ ફટાફટ માવાની અંદર ખાંડ નાખીને બેઠા પેંડા બનાવી નાખતી 1 કલાકમાં. કડક ચાસણી લેવાની હોય એટલે ઘાએ ઘા પેંડા વળે ને ઠરે. તો ચાસણી લેવા માટે આપણે આમાં કોઈ તાર જોવાનું નથી, કારણ કે ખાંડ પાછી બીજી વાર ખાંડ ન બની જાય ને એટલી આકરી ચાસણી લેવાની હોય આની, બરાબર? એટલે પતાસા પડવા મળે અને ફરતી ખાંડ ચોંટવા મળે ને ત્યાં સુધી આની ચાસણી લેવાની છે. એટલે આમાં કંઈ ખાંડની ચાસણીમાં કાંઈ પ્રોબ્લેમ નથી, કોઈ વસ્તુનું કાંઈ ટેન્શન નથી. તમે ગમે ત્યારે પેંડા બનાવો ત્યારે ચાસણી લીધે રાખવાની, ભલે ગમે એટલે આકરી થાય, બરાબર? કારણ કે માવો અંદર આવવાથી નરમ થઈ જતી હોય છે, અને પછી માવો નાખીને પછી જ એમાં વિચારવાનું હોય છે કે હવે આને કેટલું હલાવવું. ત્યાં એના ઉપર જ પેંડા હોય છે. ઘણા લોકોને બીજી વાર ત્રીજી વાર બકડિયા મૂકવા પડે. એના માટે ખાસ કે જ્યારે તમે આની અંદર આગ્રહી ચાસણી લઈને માવો નાખી દો ને, પછી માવાની અંદર બીજી વાર આમ બબલ્સ ન પડવા માંડે ને ત્યાં સુધી માવાની અંદર આપણે હલાવતું રહેવાનું છે. જેટલો તમે હલાવશો ને એટલો સારો પેંડો થશે, એટલો વ્હાઈટ પેંડો થશે અને એટલો મસ્ત મજાનો ચોકલેટી પેંડો થશે. એટલે ચાસણીમાં બહુ કાંઈ ખાસ આમાં જોવાનું નથી, પણ ચાસણીની અંદર આપણે માવો નાખી દઈએ ને પછી જ ખાસ એમાં જોવાનું હોય છે, બરાબર? તો ચાસણી આવતા કંઈ વાર લાગે નહીં. તો ફૂલ ફ્લેમ ઉપર ગેસ છે અને રશ્મિબેન બેસી ગયા છે પ્લેટફોર્મ ઉપર. મેં કીધું રશ્મિ તારું પ્લેટફોર્મ તૂટી જાય. મને કે ન તૂટે, કે મને હકાવી નથી કે પ્લેટફોર્મ અને માતાજીના મંદિરના બધા પથ્થર ઓલા કર્યા છે. તો ઓલી ધ્રુવી કે હાલો હું બેસી જાઉં, તો એ બેસી ગઈ. બોલો, આ છોકરીઓ છે. જો કે એક પ્રેગ્નન્ટ છે ને એકનો વજન વધારે છે એટલે થાકી જાય અને પેંડા બનાવતા લાગે તો વાર હો. એટલે રશ્મિબેને બેઠા બેઠા લીધી છે ચાસણી. અને હવે જુઓ, તમે જોઈ શકો છો કે ચાસણી આવવાની ફૂલ તૈયારી છે. ફરીથી પાછી બીજી વાર ખાંડ જેવી ન થઈ જાય ને ત્યાં સુધી આપણે ચાસણી લેવાની છે. તો ચાસણી આવી ગઈ છે, એમાં હું નાખી રહીશું માવો જે આપણે છીણી લીધો છે. એ મને ગામડાના માવાના પેંડા જ બહુ ભાવે, બાકી અહીં તો ઠીક. જો કે આનાથી નહીં સારા પેંડા મળતા જ હશે, પણ મને પહેલાંથી મને રશ્મિને એવું છે કે ગામડેથી માવો આવે ને એના પેંડા બનાવવાના. અડદિયાઈ તો અમે ગામડેથી માવો આવે ને એના જ બનાવીએ. કોણ મારી જેવું હારા ખાયું છે એ લખજો કમેન્ટમાં. રશ્મિ કે બેન થોડોક એમાંથી માવો કાઢતી જા ને. મેં કાં કે એમાંથી એક સાલ્યું માવો કાઢને કે મારે ગુંદર પાક બનાવવો છે. બોલો, હવે એને માવાવાળો ગુંદર પાક બનાવવો છે. હવે બનાવીને ખાઈ તો ભગવાન જાણે. તો એના માટે એક સાલ્યું ભરીને માવો કાઢી લીધો છે અને બેન બનાવવા મળ્યા છે પેંડા. જુઓ તમે, ચાસણીની અંદર જ્યારે માવો જાય ત્યારે આવું એટલું કઠણ લાગે, પણ આપણે જેમ એને હલાવતા જઈએ ને એમ સાવ એવું પતલું અને ખીરા જેવું થઈ જશે, બરાબર? અને પછી છેલ્લે ઘાટું થશે. એટલે 2 વાર આપણે એટલું બધું હલાવતું રહેવાનું છે, નીચે તળિયા ચોટે ને એ રીતે ફૂલ ફ્લેમ ઉપર, કે પેંડો જ્યાં સુધી એકદમ ચોકલેટી ન થાય. અને જેટલું હલાવશો ને એટલો પેંડો વ્હાઈટ થશે. ઘણા વ્હાઈટ પેંડાનું બહુ હોય, પણ મને કાંઈ એવું નહીં. મને ચોકલેટી કલરનો, બ્રાઉન કલરનો પેંડો થાય ને તો એ ભાવે, મતલબ માવાનો હોવો જોઈએ. તો કોને માવાના પેંડા ભાવે છે અને કોને દૂધના પેંડા ભાવે છે એ લખજો કમેન્ટમાં. અને ખાસ પેંડા જ્યારે અમે ગામડે બનાવતા ને ત્યારે આમ જ બનાવતા. વાડીએ ક્યારેય ઘણીવાર બકરાને એવું બધું બેહાડતા તો એ લોકો માવો ઘણીવાર આપતા. અને માવો તો અમે હાલતા લઈ આવતા, કારણ કે એ વખતે 50નો કિલો 40નો કિલો એટલો સસ્તો માવો મળતો. જોકે અત્યારે મોંઘવારી પ્રમાણે કમાણી એવી છે એટલે બધું સસ્તું કાંઈ હોતું નથી, પણ હાલતા અમારી ઘરે પપ્પાના ઘરે હાલતા પેંડા બનતા. અને પેંડા બનાવી અને પછી ફરતું બેસી જવાનું. એક અનુભવ શેર કરું કે મારા પપ્પા જ્યારે પેંડા બનાવતા ને તો અમે ફરતા બેસી જઈએ રકાબી લઈને, અને ગરમ પેંડા હોય ને એ રાબડી દમ
અમારે ખાવાની. એનો એટલો બધો ક્રેઝ મતલબમાં બધા અહીંયા હતું. અત્યારે પણ કોને કોને એવી રીતે ખાવા જોઈએ છે ગરમ પેંડાની રાબડી એ લખજો કમેન્ટમાં. અને પછી પેંડાના ભાગ પાડી દેતા મારા પપ્પા અમને ત્રણેય ભાઈ બહેનને. તો મારો ભાઈ છે ને એ ક્યારે પોતાના ભાગના પેંડા તો ખાઈ જાય, પણ અમારે બે બહેનોના ભાગના પેંડા પણ અડધા દાબડી છે, અથવા તો એના ભાગના પેંડા હોય ને એ ડબ્બામાં નાખી દે. આવા મારા ભાઈએ બહુ ચીટિંગ કરી છે. તો કોના ભાંડેડા આવા નાનપણમાં ચીટિંગો કરી છે એ લખજો કમેન્ટમાં. અને મારે તો ચાખવું જ પડે, કારણ કે મેં કીધું રશ્મિ ખાંડ ઓછી નહીં લાગે ને, કે કાંઈ ઓછી નહીં લાગે એ કે. તો પેંડા બરાબર છે. પાછી કેસ ગળ્યા તો લાગે છે ને, ગળ્યા તો લાગે જ ને, 2.5 કિલો ખાંડ નાખી છે. તો આવી રીતે મળીશું ફટાફટ હલાવવા, અને પછી ફૂલ ફ્લેમ કરીને રશ્મિ કે લાઈ મારી પાસે હમણાં જોતું. એટલે રશ્મિબેનના હાથમાં તાવેથો લીધો છે ને હું બેસી ગઈશું પ્લેટફોર્મ ઉપર, કારણ કે પ્લેટફોર્મ ઉપર બેસવાના લગભગ બધા વારાસ કાઢ્યા હોય એમ બધાય વારાફરતી પ્લેટફોર્મ પકડી લીધું છે. અને પછી બનાવી નાખ્યા છે પેંડા. તો પેંડા બનતા આમ વાર ન લાગે, પણ ઠરતા બહુ વાર લાગે. ઠરી જાય પછી પાછા વાળવાના, વાળીને પાછા ઠરી જાય એટલે એને ઉખાડીને ભરવાના. તો ઠારી લીધું છે, અડધો પોણો કલાક સુધી બકડીયામાં પોળી આમ કરતા જવાનું છે અને ઠારતા જવાનું છે. ઉનાળો છે એટલે થોડીક વાર લાગે, પણ સરસ મજાનું ઠરી ગયું. 1 કલાક સુધી અમે ગપાટા માર્યા, ત્યાં સુધીમાં સરસ પેંડાનું ઠરી ગયું હતું રાબડું. અને પછી અમે બધી ત્રણેય થઈને ઘીવાળા હાથ કરીને ઘી ચોપડી દીધું છે થાળીમાં, અને વાળી લીધા છે પેંડા. તો તમે કેવી રીતે બનાવો છો પેંડા એ લખજો કમેન્ટમાં. અને પેંડા બની ગયા પછી તમે એની ઉપર કેની છાપ પાડો છો એ પણ લખજો. મેં તો પેંડા બની ગયા પછી ઠરી ગયા, વાળી લીધા ને પછી ઠરી ગયા પછી ઉપર ઘણીવાર આપણે અંગૂઠો દબાવતા હોઈએ છીએ, પણ આ વખતે મેં દસ્તાથી પેંડા બધાય દબાવી દીધા છે. ઘણા લોકો પેલું હોય ને માપ ત્રાજવું એ પણ દબાવતા હોય છે, પણ મેં તો આવી રીતે દસ્તાથી પેંડા બધાય દબાવી દીધા છે અને સરસ મજાના એનો શેપ આપી દીધો છે. જુઓ તમે જોઈ શકો છો. આ પેંડા જ મને ભાવે. દૂધના પેંડા હોય કે ગમે એટલા પ્રખ્યાત પેંડા હોય, પણ માવાના પેંડાની આગળ એકે પેંડા આવે નહીં. તો લખે કમેન્ટમાં કે કોને મારી જેમ કાઠિયાવાડના માવાના પેંડા ભાવે છે. મને તો માવો આવે એટલે પહેલાં તો એની સુગંધ લઉં, સુગંધમાં પણ મને કાઠિયાવાડની સુગંધ આવે. આવું હોય છે કાઠિયાવાડની માટીની સુગંધની અસર. અને જે મારી જેમ પ્યોર કાઠિયાવાડી હોય એને તો બહુ જ